તમારા બધા બાળકોને લગતી એક વેબસાઇટ છે જે જુનિયર કેજી, સિનિયર કેજી અને પહેલાં અને બીજા ધોરણમાં કામ આવે એવી વેબસાઇટ છે. હું તમને મોબાઈલના ડેસ્કટોપ ઉપર લઈ જાઉં. મોબાઈલમાં આવી જાય એટલે આપણે ક્રોમ ખોલી લેવાનું. ક્રોમ તો બધાને ખબર જ હશે કેવી રીતે ખોલવાનું છે. આમાં કિડ્સ વર્કશીટ એ વેબસાઇટ લખવાનું છે. જો આમાં સ્પેલિંગ તમે જોઈ લેજો. એમાં જે પહેલી લિંક આવે એની અંદર તમારે ક્લિક કરવાનું છે. આ ક્લિક ઓપન થઈ જાય, વેબસાઇટ ઓપન થઈ જાય એટલે આપણે થોડુંક નીચે આવવાનું છે. આમાં જો આપણે ABCD છે, પછી 1 2 3 ને એવું બધું છે. જો આની અંદર તમે આ બધું ડાઉનલોડ ફોટા કરી શકો છો. શેપ છે, પછી આની અંદર કલર છે. કલરની અંદર જો આપણે ડ્રોઈંગ કઈ રીતે કરવું એ પણ છે. પછી આની અંદર જો આમાં 1 2 3 એવી રીતે આંકડા લખેલા હોય છે. એમાંથી આપણે ડ્રોઈંગ કરી શકીએ છીએ. જો ઘણા બધા જો આની અંદર શેપ છે. જો આની અંદર મેં તમને બતાવ્યું બરોબર ને. જો આની અંદર 1 2 3 છે, આલ્ફાબેટ છે. પછી કઈ રીતે આની અંદર કામ કરવું એ પણ વસ્તુ તમને ફોટા દ્વારા બતાવે છે. જે આપણે નોટબુકની અંદર હોય છે એવી રીતે અલગ અલગ આની અંદર તમે ડાઉનલોડ કરી શકો. આની ઝેરોક્સ કરાવીને તમે પણ યુઝ કરી શકો છો. આની PDF બનાવીને તમે કરી શકો છો. જો 4 ફોટા એક પેજની અંદર આવી જાય એ રીતે આપણે સિલેક્ટ કરી લેવાના. અને એવી રીતે આપણે હવે જો આની અંદર ઘડિયાળમાં કેવી રીતે જોવું એ પણ હું તમને બતાવું કે નાના છોકરાને આપણે ભણતા શીખવાડવું છે તો ઘડિયાળમાં જોતા શીખવાડવું છે તો કેવી રીતે જોતા શીખવાડવું એના અંદર ફોટા છે. આ એક વારા પરથી વારા તમે ફોટા ડાઉનલોડ કરીશ અને તમે છોકરાને બતાવી શકો છો કે જો આની અંદર કઈ રીતે આના જોડકા છે. આ 7 કેવી રીતે વાગે, 3:30 કેવી રીતે વાગે, 1 કેવી રીતે વાગે એ પણ છે. જો તમે આની અંદર કઈ રીતે ઘડિયાળમાં જોવું એ પણ વસ્તુ તમને બતાવે છે. પછી જો આની અંદર પઝલ છે. પછી આપણે ભૂલ ગોતવી, આની અંદર ચિત્રની અંદર ભૂલ કેવી રીતે ગોતવી એ પણ આની અંદર આવેલું છે. પછી શેપ કેવી રીતે કાગળ વાળીને પણ કરવું, જો આની અંદર તમને બતાવું. જો આવી રીતે વસ્તુ પણ બનાવતા શીખવાડી શકીએ આપણે છોકરાઓને. કોઈ કાર્ટૂન આપણે કેમ પ્લેન બનાવતા શીખવાડતા આપણે છોકરાઓને એ ટાઈપનું તો આપણે બનાવીને શીખવાડ્યું. ત્યાંમાં તમને બતાવ્યું એ પ્રમાણે. આમાં ભૂલ ગોતવાની છે. આ એ રીતનું છે. આની અંદર જો ક્લિક કર્યું પહેલાં ફોટાની અંદર, એની અંદર જાવીને આપણે એટલે ડાઉનલોડ ફ્રી ઇમેજ એવી રીતે લખેલું હોય તો આવી રીતે આપણે થોડું લોડિંગ લઈએ અને આવી રીતે આવી જાય અને આપણે આ ફોટો ડાઉનલોડ થઈ જાય. તો આ રીતે આપણે કામ કરી શકીએ છીએ.